પીપરાણા ચેકપોસ્ટ પર સાંતલપુર પોલીસની મોટી સફળતા, લક્ઝરી બસના ગુપ્તખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। સાંતલપુર પોલીસે દારૂની હેરાફેરી અટકાવવા માટે હાથ ધરેલ કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મેળવી છે। બાતમી આધારે પીપરાણા ચેકપોસ્ટ પર રાત્રિના સમયે ગોઠવાયેલ ચેકિંગ દરમિયાન રાજસ્થાનના બાડમેરથી ભુજ તરફ જઈ રહેલ એક પેસેન્જર લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે બસની સઘન તપાસ કરતા તેમાં બનાવવામાં આવેલા ગુપ્તચોરખાનામાંથી વિવિધ બ્રાન્ડની બિયર અને વિદેશી દારૂની કુલ 1092 બોટલો મળી આવી। ઝડપાયેલ દારૂની અંદાજિત કિંમત ₹3,29,652 હોવાનું જાણવા મળ્યું। આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ લક્ઝરી બસ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કુલ મળી અંદાજે ₹18,49,652નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું। પ્રાથમિક તપાસમાં દારૂને બસના ખાસ બનાવેલ ગુપ્તખાનામાં છુપાવી ગુજરાતમાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું। પોલીસે ગુનો નોંધી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ આરોપીઓને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે। દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં સતત દેખરેખ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જે પરિણામે આ મહત્વની કાર્યવાહી સફળ બની છે। રિપોર્ટર આમીનભાઈ ગોંચી, વારાહી।